गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात परम ब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। આજે હું ગુરુ જીવનના સાચા માર્ગદર્શન વિશે મારા વિચારો રજૂ કરવા જઈ રહી છું। મને આશા છે આપ લોકો શાંતિપૂર્વક સાંભળશો। મિત્રો, જીવનમાં દરેક વ્યક્તિને સફળતાની ઈચ્છા તો હોય છે, પરંતુ તેનો સાચો માર્ગ કોણ બતાવે છે એનો માત્ર એક જ જવાબ છે, ગુરુ। ગુરુ એટલે માત્ર પાઠ્યપુસ્તક ભણાવનાર શિક્ષક નહીં, પરંતુ આપણે જીવનમાં સાચી દિશા આપનાર વ્યક્તિ। એ વ્યક્તિ કે જે આપણામાં રહેલી ક્ષમતાઓને ઓળખે છે, આત્મવિશ્વાસ જગાવે છે, ભૂલ થઈ ત્યાં સમજાવે છે અને આજે હું ગુરુ પૂર્ણિમા વિશે થોડો શબ્દ કહેવા માંગુ છું, તો મને આશા છે આપ સૌ શાંતિપૂર્વક સાંભળશો। ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન શિક્ષક કરતા ભગવાન કરતાં પણ ઊંચું માનવામાં આવે છે। તેમ આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્मै શ્રી ગુરુવે નમઃ। અર્થાત ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ મહેશ છે, ગુરુ જ પરમાત્માનું સ્વરૂપ છે। ક્યારેક ઠપકો તો ક્યારેક પ્રેમથી જે આપણને માણસ બનાવે છે। આજે ગુરુ પૂર્ણિમા છે, એમ તો બધા જ કહે છે કે ગુરુ આપણને ભણાવે છે, પણ સાચું કહું ને તો ગુરુ આપણને માત્ર ચોપડીથી જ્ઞાન નથી આપતા, તે આપણને સાચી જિંદગી જીવતા શીખવાડે છે। જેમ કે એક નાનકડા દીવા વગર અંધારું દૂર નથી થતું, તેમજ આપણા શિક્ષક વગર આપણી જીવનનું અંધારું દૂર નથી થતું। ભગવાન પણ એ જ વ્યક્તિ પર રાજી થાય છે જે પોતાના શિક્ષકનું સન્માન કરે છે। આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો અને તેને વ્યાસ પૂનમ પણ કહેવામાં આવે છે। અને ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે કે શિક્ષકને ભગવાન જેટલું માન આપવામાં આવ્યું છે। ગુરુ એટલે જ્ઞાનનો ભંડાર, ગુરુ એટલે થાકેલાનો વિસામો, ગુરુ એટલે સંસાર રથના સારથી, ગુરુ એટલે બંને મા બાપ એક સાથેનો પ્રેમ, ગુરુ વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના જીવન નથી। થેન્ક યુ।